ઉનાળામાં બહાર નીકળતા પહેલા આપણે હેલ્મેટ કે ચશ્મા તો પહેરીએ જ છે, પણ શું તમે સ્કિનનું સુરક્ષા કવચ પહેર્યું છે? જી હા, અમે વાત કરી રહ્યા છીએ સનસ્ક્રીનની, કે કેવી રીતે આકરા તાપમાં ત્વચાની સંભાળ અને કેવી રીતે રાખવી. ત્યારે ચાલો જાણીએ નિષ્ણાંતોનું શું કહેવું છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઉનાળામાં બહાર નીકળતા પહેલા આપણે હેલ્મેટ કે ચશ્મા તો પહેરીએ જ છે, પરંતુ શું તમે સ્કિન પર પણ સુરક્ષા કવચ લગાવો છો? જી હા, આજે વાત કરવી છે સ્કિનની કેરની. તો નિષ્ણાંતોનું માનીએ તો ઘરની બહાર નીકળવાની સાથે જ મિનિમમ 20 મિનિટ પહેલા જ SPF 50 વાળું સનસ્ક્રીન લગાડવું અનિવાર્ય છે. અને યાદ રાખો કે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો માત્ર સ્કિનને કાળી નથી કરતા, પરંતુ સ્કિન કેન્સરનું પણ જોખમ વધારે છે. એટલે ભલે તમે ઓફિસમાં હો કે ઘરમાં, સનસ્ક્રીનને પોતાના બેસ્ટ ફ્રેન્ડ બનાવી લો. અને માત્ર મોંઘા ક્રીમ લગાવવાથી જ સ્કિન સારી થતી નથી. તો ઉનાળામાં તમારી ત્વચા ત્યારે ચમકશે જ્યારે તમારું શરીર અંદરથી હાઇડ્રેટ હશે. અને આ સાથે જ દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવો. અને આ સિવાય કુદરતે આપણને નાળિયેર પાણી, છાશ અને ફળોના રસ જેવી ભેટ પણ આપી છે. તો ગરમીમાં ઠંડા પીણા પીવાના બદલે કુદરતી પીણા પીવાનું પસંદ કરો, જે તમારી સ્કિનને અંદરથી ઠંડક આપશે અને નેચરલી ગ્લો જાળવી રાખશે. તો આ સાથે જ ઋતુમાં તમારી ફેશન સેન્સ અને તમારી સ્કિનને અસર કરે છે. તો સિન્થેટિક કે ટાઇટ કપડાં પહેરવાની જગ્યાએ હળવા કપડાં પહેરવાનું પસંદ કરો, જેનાથી ફંગલ ઇન્ફેક્શન અને રેશિશ ના થઈ શકે. એટલે કે આકરા ઉનાળામાં હંમેશા હળવા રંગના, સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવાનું પસંદ કરો. અને આ સાથે જ ગરમીમાં જ્યારે સ્કિનના રક્ષણની વાત આવે ત્યારે સનસ્ક્રીન કે એલોવેરા બંનેની ભૂમિકા અલગ અલગ છે. એટલે કે બંનેની ભૂમિકા મહત્વની છે. તો સનસ્ક્રીન એ તમારું પ્રી પ્રોટેક્શન છે, જે સૂર્યના હાનિકારક UV કિરણોને ત્વચાના પ્રવેશતા અટકાવે છે અને ટેનિંગ અને કેન્સર જેવા જોખમોથી બચાવે છે. જ્યારે એલોવેરા પોસ્ટ કેર અથવા તો કુદરતી મલમ છે, જે તડકામાં શેકાયેલી ત્વચાને ઠંડક આપી બળતરા અને લાલાશ દૂર કરે છે. તો ટૂંકમાં કહે તો જો સનસ્ક્રીન સ્કિન માટેનું ઢાલ જેવું બોડીગાર્ડ છે, તો એલોવેરા પણ એક ગાર ઉજવનાર ડોક્ટર છે. શ્રેષ્ઠ પરિણામ માટે બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવો અને ઘરે આવ્યા બાદ એલોવેરાથી સ્કિનને રિલેક્સ કરો. આ સાથે જ જ્યારે આખો દિવસ તડકામાં ફર્યા બાદ ઘરે આવો છો, ત્યારે કેમિકલ વાળા ફેસવોશને બદલે ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. એલોવેરા જેલ કે ગુલાબ જળનો ઉપયોગ કરી સ્કિન માટે સંજીવની સમાન છે. તો સૂર્યના તાપથી બળેલી ત્વચા પર એલોવેરા લગાવવાથી તાત્કાલિક રાહત મળે છે. અને આ સાથે જ બપોરે 11 થી 4 ના સમયગાળામાં જો કામ વગર બહાર ન નીકળો, અને આ સાથે જ તમારી સ્કિન સાથે સૌથી શ્રેષ્ઠ ટીપ ગણાશે. તો દર્શક મિત્રો, આ નાની પણ ખૂબ જ મહત્વની વાતોને જો તમે ધ્યાનમાં રાખશો, તો આકરો ઉનાળો પણ તમારી સ્કિનને ચમક છીનવી નહીં શકે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.